શહેરના કેટલાક વિસ્તારોમાં અશનધારો લાગુ કરવાનો નિર્ણય કરી લેવાયો છે। ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આ લાગુ કરવાનો નિર્ણય થવાનો છે। ભાવનગર પૂર્વ વિસ્તારમાં અશનધારો લાગુ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય છે। ધારાસભ્ય જીતુ વાઘાણીએ એક્સ પર આ અંગે માહિતી આપી હતી। આપણે જણાવીએ કે ભાવનગરની અંદર ભગા તળાવ, બોડી ગેટ, પ્રભુદાસ તળાવ, ગીતા ચોક, ડોન ચોક એ ઉપરાંત ડેરી રોડ, મુની રોડ, તિલકનગર જેવા વિસ્તારોમાં લાગુ થશે। આ સમગ્ર મામલે હાલ તો વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા અજીત ગઢવી। અજીત, આખરે અશનધારાને લઈને આ એક મહત્વપૂર્ણ ગતિ વધી હતી, ઘણા સમયની પણ માંગ હતી, હાલ શું નિર્ણય કરાયો છે અને કયા કયા વિસ્તારો છે કે જેને આવરી લેવાશે? અજીત, જયેશ, ભાવનગરની જો વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર છેલ્લા 18 થી 20 વર્ષથી સતત માંગણી હતી, ખાસ કરીને હિન્દુ સંગઠનો, વિશ્વ હિન્દુ પરિષદ જે તમામ લોકો છે તે સતત માંગણી કરી રહ્યા હતા, કારણ કે મિલકતોને લઈને અનેક એવા સવાલો ઊભા થયા હતા કે જેને લઈને મુશ્કેલી ઊભી થાય, પરંતુ સતત પ્રયત્નો હોવાને લઈને આજથી 7 મહિના પહેલાં પૂર્વ વિધાનસભા સીટ છે તે વિસ્તારની અંદર મોટાભાગનો જે વિસ્તાર છે તેની અંદર અશાંતધારો લાગુ થઈ ચૂક્યો હતો, પરંતુ પશ્ચિમ વિધાનસભાની અંદર નહોતો લાગુ થયું। પરંતુ આજે પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય છે અને પૂર્વ કેબિનેટ મંત્રી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના સતત પ્રયત્નથી અત્યારે અશાંતધારો લાગુ થઈ ચૂક્યો છે। રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ નિર્ણય લેવાઈ ચૂક્યો છે, જેને લઈને ભાવનગરના લોકોએ આ નિર્ણયને વધાવી ચૂક્યા છે, કારણ કે એક બાજુ ચૂંટણી હતી અને ચૂંટણીને લઈને લોકો ઈચ્છતા હતા કે આચારસંહિતા લાગુ થઈ જાય એ પહેલાં કોઈ પણ સંજોગોએ ભાવનગરના લોકોની બહુ મોટી માંગ હતી અને ખાસ કરીને અશાંતધારા નાગરિક સમિતિ એક બનાવવામાં આવી હતી, જે સતત કેટલાય સમયથી લડતી હતી। વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ સંગઠનો પણ સતત પ્રયત્ન કરતા હતા, પરંતુ ભાવનગર પશ્ચિમ વિધાનસભાનો બહુ મોટો વિસ્તાર કહી શકાય કે જ્યાં સાચા અર્થમાં જરૂર હતી, લોકોને અન્યાય ન થાય, મિલકતોના સવાલો ઊભા ન થાય અને લોકો શાંતિથી, તમામ કોમોના લોકો શાંતિપૂર્વક રહે, એના માટેનો એક બહુ મોટો પ્રયત્ન કરી હતો, તે સફળ થયો છે। આ સિવાય પૂર્વ વિધાનસભાના અમુક વિસ્તારો બાકી હતા તેને પણ રાજ્ય સરકારે આવરી લીધા છે અને જેને લઈને ભાવનગરના હિન્દુ સંગઠનો દ્વારા આજે સાંજે આ રાજ્ય સરકારના મુખ્યમંત્રીના અને ગૃહમંત્રીના નિર્ણયને વધારવા માટે ફટાકડા પણ ફોડવાના છે। પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને ભાવનગરની એક બહુ મોટી માંગ કહી શકાય, ચૂંટણી સમયે રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે, તે બહુ સારી બાબત કહી શકાય, કારણ કે અનેક સવાલો હતા, તે સવાલોનો અંત આવ્યો છે અને જેને આ સફળતામાં ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીનો બહુ મોટી મહેનત અને એમને સફળતા મળી છે ભાવનગરના લોકો માટે, એવું પણ ચોક્કસપણે આ સમયે કહી શકાય। બિલકુલ અજીત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર અશાંતધારો લાગુ થશે, ત્યારબાદ આખરે શું પરિવર્તન આવશે તે આગામી દિવસોમાં ચોક્કસપણે જોવા મળશે। પણ ભાવનગરના ભગા તળાવ, બોડી ગેટ, પ્રભુદાસ તળાવ આ તમામ વિસ્તારોની અંદર અશાંતધારો લાગુ પડી જશે।